આપણા શ્રી ઠાકોરજીના બાળ લીલાના અનેક પ્રસંગો કીર્તન સાહિત્યમાં રહેલા છે। એક કીર્તનમાં શ્રી ઠાકોરજી બહારથી જોઈ રહ્યા છે અને નંદ બાવા ભોજન કરવા બિરાજ્યા છે। તો બાવા વારે વારે કહે છે કે લાલા જલ્દીથી આવો, નહીંતર ભોજન ઠંડુ થઈ જશે। અને શ્રી ઠાકોરજી જેવત નંદ ગોપાલ ખીજાવત, આજે શ્રી ઠાકોરજી નંદ બાવાને ખીજાવવા માટે પહેર પનૈયા બાબાજુ કી નિપટ નિકટ ડર પાવત, બાબાજુની બડી પનૈયા પહેની અને આપના ચરણ તો એકદમ છોટા છોટા છે। અને લાલન ભોજન ઘરની બહારથી જ બાવાને પૂછે છે કે બાબા હું આ પહેરીને આવું, અંદર આવું, વારે વારે કહે છે। અને નંદ બાવા કહે છે કે ના લાલા, અહીંયા પનૈયા ન પહેરાય, ફરીથી કાઢે, ફરીથી ધ્યાન ન જાય, પહેરીને આવવા જાય। અને યશોદાજી રોહિણીજી બરજે અને પછી કેટલાય લાડ કરે, પછી ઠાકોરજી નંદ બાવા સાથે આવીને ભોજન કરે છે। એક કીર્તન છે કે જેમાં નિત્ય યશોદાજી સ્નાન કરાવે અને નિત્ય નવા કંઈ ને કંઈ ઉપાય કરે, કારણ કે ઠાકોરજીને સ્નાન કરવું બિલકુલ ન ગમે। કર મોદક માખન મિશ્રી લે, કુંવર કે સંગ ડોલત નંદરાની, શ્રી યશોદાજીએ હસ્તમાં મોદક માખન મિશ્રી રાખ્યા છે અને અલગ અલગ વાત કરી અને લાલનને કનકપટા ધર્યો આંગનમાં જે કનકપટા બિછાવ્યો છે। તો મૈયાના બીજા હાથમાં તો અભ્યંગ છે। આજે ઠાકોરજીને સ્નાન માટે અલગ અલગ વાતો કરી રહ્યા છે, અલગ અલગ રોગ આવી રહ્યા છે કે જો કાલે તો નંદ બાવા એક ખીલોનું લાવ્યા છે અને હજી સુધી બલભૈયાને કીધું પણ નથી। જેવું હમણાં આપણે અહીંયા જઈએ કનકપટ્ટા પાસે, પછી તે ખીલોનું તને આપીશ। તો એમ કરતાં વાત કરતાં ત્યાં લઈ આવે છે અને માખણ મિશ્રી અરોગાવતા બીજા હાથે અભ્યંગ કરવા લાગે છે। તો લાલન તો જેવું જુએ છે કે મૈયા તો સ્નાન કરાવે છે, તરત જ ત્યાંથી દોડીને ભાગી જાય છે। અભ્યંગ આપના શ્રીઅંગમાં કેશમાં લાગેલું છે, એટલી બધી સુંદર છબીના દર્શન થઈ રહ્યા છે। હવે તો મૈયા જ્યાં લાલન ગયા તેની પાછળ આવ્યા અને કહે છે લાલા એક કહાની કહું। એક રાજકુમાર હતો, તે અધનાહત તે ભાજ્યો, અડધું નાઈને ભાગી ગયો, તો તેની ચોટી છોટી જ રહી ગઈ અને તેની દુલ્હની તેને જોઈને બહુ જ હસી। અને મૈયાની આ વાર્તા સાંભળી તો શ્રી ઠાકોરજી તો ચૂપચાપ આવીને કનકપટ્ટા પર બિરાજી ગયા અને સ્નાન કરવા લાગ્યા। વિષ્ણુદાસ ગિરિધર સયાને માત કહે સોઈ માની, લાલનને થયું મારી પણ ચોટી છોટી રહી જશે અને મારી દુલ્હની પણ હસશે તો તરત જ આવીને બિરાજી ગયા।